વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે તારીખ 23 જાન્યુઆરી 2025ના રોજ પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ દ્વારા દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2025માં ધોરણ 9માં વિષય સંસ્કૃતનું પેપર આજે લેવાયેલ છે। તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું। જો મિત્રો તમે સંપૂર્ણ વિડીયો જોશો તો તમને સંપૂર્ણ ખ્યાલ આવશે અને તમારી જે વાર્ષિક પરીક્ષા આવે છે તેમાં પણ ખૂબ જ ઉપયોગી નીવડશે। મિત્રો, તમે જો ચેનલમાં નવા હો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી। તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। વધુ સમય નહીં લેતા આપણે પેપર જોઈશું। વિભાગ એ, નીચે આપેલા કથ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો। તો વિદ્યાર્થી મિત્રો, એક કથ્યખંડ આપેલ છે અને તેનું ગુજરાતી ભાષામાં રૂપાંતર કરવાનું છે। તો આ જે કથ્યખંડ આપેલ છે તે પાઠ 2માંથી પૂછાયેલ છે। તેમાંથી તમારે જોઈ અને ગુજરાતીમાં અનુવાદ કરવાનો રહેશે। અહીં અથવામાં પણ પ્રશ્ન પૂછાયો છે, તો અથવામાં કયો પ્રશ્ન પૂછાયો છે તે જોઈશું। તો વિદ્યાર્થી મિત્રો, અહીં નીચે આપેલા કથ્યખંડનો અનુવાદ દોષ દૂર કરીને અનુવાદ ફરીથી લખવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં એક સંસ્કૃતમાં ફકરો આપેલો છે, તેનો અહીં અનુવાદ કરેલો છે ગુજરાતીમાં અને તેમાં અમુક ભૂલ છે, તો એ ભૂલ આપણે સુધારી અને ફકરો ફરીથી લખવાનો છે। તો જ્યાં જ્યાં ભૂલ છે ત્યાં આપણે સુધારેલું છે। તો અહીં જે ઘઉંના એની જગ્યાએ આવશે ચોખાના, ત્યાં લખેલું છે ત્યાં અહીં આવશે। અહીં યોગ્યની જગ્યાએ શુભ આવશે અને ભલું એની જગ્યાએ અનિષ્ટ આવશે। આ રીતે જે અનુવાદ જે દોષ છે તે દૂર કરી અને આપણે આ રીતે ફકરો ફરીથી લખીશું। અહીં નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નના ઉત્તરો વિકલ્પોમાંથી શોધી અને જવાબ સંસ્કૃતમાં લખવાના છે। તેમાં 3જા નંબરમાં આપેલું છે કે આર્ષેણ સંસ્કારણસ્ય સંસ્કૃતાય જનાય ક્રિયદર્શી વાણી રૂચતે। તો અહીં આનો જવાબ આવશે અહીં ખ રૂચવી। ચોથામાં જે આપેલું છે તેનો જવાબ આવશે ક જનન્યા। 5મામાં જે આપેલ છે તેનો સાચો જવાબ છે ગ મૈત્ર કારણાય। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે પેપર સોલ્યુશન કરેલું છે તે તમે જોઈ શકો છો। તમારી જે વાર્ષિક પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। અહીં નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માતૃભાષામાં લખવાના છે। તેમાં 6થો પ્રશ્ન છે, વલભીમાં કયા કયા આચાર્યો થઈ ગયા? આ પ્રશ્ન પાઠ 4માંથી પૂછાયેલ છે। 7, કબૂતરો કઈ રીતે જળમાંથી મુક્ત થયા? આ પ્રશ્ન ચેપ્ટર નંબર 7માંથી પૂછાયેલ છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રશ્નો લોંગ હોવાથી સોલ્યુશન મૂકીશું તો વિડીયો ઘણો લાંબો થઈ જશે। એટલે કયા પ્રશ્નો કયા પ્રકરણમાંથી કયા પાઠમાંથી પૂછાયેલ છે તે તમને જણાવેલ છે, તમે તેમાંથી સોલ્યુશન કરી શકો છો। આગળ જોઈશું કે એક કથ્યખંડ આપેલ છે। હવે એ કથ્યખંડ વાંચવાનો છે અને નીચેના જે પ્રશ્નો આપ્યા છે તેના જવાબ આપવાના છે। તો અહીં પહેલો જે એ છે તેમાં અહીં 2 પ્રશ્નો પૂછાય છે, તો તેનો જવાબ અહીં લખેલો છે જે કથ્યખંડમાં આપેલ છે, તમે અહીં સોલ્યુશન કરી શકો છો। બીજા નંબરે જે પ્રશ્ન છે તેનો જવાબ અહીં લખેલો છે, તમે અહીં જોઈ શકો છો। આગળ જોઈશું તો 3જો પ્રશ્ન પણ પૂછાયો છે, તો 3જો પ્રશ્ન જોઈશું તો તેનો જવાબ પણ અહીં લખેલો છે। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે વિભાગ એમાં પ્રશ્નો પૂછાય છે। હવે વિભાગ બી જોઈશું તો વિભાગ બીમાં ફરીથી એક શ્લોક આપેલો છે અને જે અનુવાદ દોષ જે છે તે દૂર કરી અને ફકરો ફરીથી લખવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલું છે પહેલાં લોખંડ હતું તો તેની જગ્યાએ લાકડામાંથી આવશે। અહીં ખજાનો એની જગ્યાએ પાણી આવશે અને જે અહીં લખેલું છે અહીં ચક્કી મળશે તો એની જગ્યાએ ઉત્સાહી આવશે અને જે કાર્યો કર્યા છે એની જગ્યાએ પ્રયત્નો આવશે। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે જે અનુવાદ દોષ છે જે દૂર કરી અને જે ફકરો ફરીથી તમારે લખવાનો રહેશે। અહીં અથવામાં પણ પૂછાયો છે, તો અથવામાં જોઈશું તો અહીં અથવામાં કૌંસમાં આપેલા યોગ્ય પદોને શોધી અને તેના આપેલા શ્લોકના અન્વય અને ભાવાર્થ સાથે ફરીથી લખવાનો છે। તો અહીં જે ખાલી જગ્યા આપેલી છે તેમાં જવાબ લખેલા છે તે તમે જોઈ શકો છો। તો આ રીતે ખાલી જગ્યાઓ પૂરવાની છે। આગળ જોઈશું તો નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર વિકલ્પોમાંથી શોધીને સંસ્કૃતમાં લખવાના છે। તેમાં 11માં જે પ્રશ્ન આપેલો છે તો તેનો જવાબ આવશે ખમાં જે વ્યવહારાત્મ જે આપેલું છે તેનો સાચો જવાબ છે। આગળ જોઈશું તો 12મા નંબરમાં પ્રશ્નમાં આપેલ છે કે તેનો જવાબ છે ગ દંતે। 13માં જે પ્રશ્ન આપેલો છે તેનો જવાબ છે ક સહંતિ। 14માં જે આપેલો છે પ્રશ્ન તેનો જવાબ છે ગ હનુમાન। આ રીતે વિદ્યાર્થી મિત્રો, વિકલ્પો આપેલા છે તેમાંથી સાચો ઉત્તર પસંદ કરવાનો છે। હવે આગળ જોઈશું તો નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખવાના છે। તેમાં 15માં આપેલું છે કે પાઠકના ગુણો કેટલા છે? કયા કયા? આ પ્રશ્ન પાઠ 5માંથી પૂછાયેલ છે। 16, અગ્નિદેવની કઈ કઈ વિશેષતાઓ મંત્રમાં વર્ણવી છે? તો આ પ્રશ્ન પાઠ 1માંથી પૂછાયેલ છે। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે પેપરનું સોલ્યુશન કરેલ છે। જે પ્રશ્નો પૂછાયા છે તે કયા પાઠમાંથી પૂછાયેલ છે તે આપેલ છે, તે તમે તેમાંથી સોલ્યુશન કરી શકો છો। આગળ જોઈશું તો શ્લોક પૂર્ણ કરવાનો છે। તો અહીં જે શ્લોક પૂછાયો છે તે પાઠ 5માંથી પૂછાયેલ છે અને 18મા નંબરમાં જે શ્લોક પૂછાયો છે તે પાઠ
12માં પૂછાય છે। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે વિભાગ બી છે તેમાં પ્રશ્નો પૂછાય છે। હવે વિભાગ સી જોઈશું। તો વિભાગ સીમાં જે આપેલું છે કે નાટ્યખંડ તેનો માતૃભાષામાં અનુવાદ કરવાનો છે, એટલે કે ગુજરાતીમાં લખવાનું છે। તો અહીં 17 અહીં 18 અને તો અહીં આપેલ છે કે અહીં એક નાટ્યખંડ આપેલ છે, સંસ્કૃતમાં આપેલ છે, તો તેને ગુજરાતી ભાષામાં રૂપાંતર કરવાનું છે, જે પાઠ 13માંથી પૂછાયેલ છે। અને ફરીથી એક નાટ્યખંડ આપેલો છે અને અનુવાદ દોષ દૂર કરવાનો અને ફરીથી લખવાનું છે। તો અહીં ફકરો આપેલો છે, તેનો ગુજરાતી ભાષાંતર આ રીતે આપેલું છે। જે અનુવાદ છે, અનુવાદ દોષ, તો અહીં વિરોધ આપેલો છે, તો તેની જગ્યાએ અપરાધ આવશે। કાલ આપેલો છે એની જગ્યાએ આજથી આવશે। આગળ જોઈશું તો અહીં અટકી જાઓ તો એની જગ્યાએ આવશે ધોપો, ન કહેવું એની જગ્યાએ આવશે રોકી ન શકે, અને બ્રાહ્મણો એની જગ્યાએ આવશે બ્રહ્મા। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે અનુવાદ દોષ દૂર કરવાનો અને ફકરો ફરીથી લખવાનો છે। હવે આગળ જોઈશું તો કે કોણ બોલે છે તે જોઈશું। તો આજે 21મા નંબરમાં આપેલું છે તે યુવક બોલે છે, 22મા નંબરમાં આપેલ છે તે ચારુદત્ત બોલે છે, અને 23માં જે આપેલ છે તે અભિમન્યુ બોલે છે। તો આ રીતે જોડકા જોડવાના છે। આગળ જોઈશું તો આપેલા ઉત્તરો માતૃભાષામાં લખવાના છે। તેમાં 24 યુવાન પોતાનો ઘટપંડી શા માટે માને છે, તો આ પાઠ 3માંથી પૂછાયેલ છે। 25 રાત્રે મહારાજને મળવા કોણ કોણ જઈ શકે છે, આ પ્રશ્ન પાઠ 10માંથી પૂછાયેલ છે। તો એ કૌંસમાં આપેલા પદોનો ઉપયોગ કરીને વાક્યો બનાવવાના છે। તો 26માં આપેલું છે કે વિદ્યાર્થીઓ આચાર્યને પ્રણામ કરે છે, તો અહીં આપેલું છે જે પદ, તો તેનો ઉપયોગ કરીને વાક્ય બનાવીશું। તો છાત્રા ગુરુ પ્રણામે આ રીતે બનશે। 27માં જે આપેલ છે તેનું વાક્ય આ રીતે બનશે, અને 28માં આપેલ છે તેનું વાક્ય આ રીતે બનશે। તો વિદ્યાર્થી મિત્રો વિભાગ સીમાં આ રીતે પ્રશ્ન પૂછાય છે। વિભાગ ડી જોઈશું તો વિભાગ ડીમાં અહીં વ્યાકરણના પ્રશ્નો પૂછાય છે। તો તે પહેલામાં આપેલું છે કે રીપુહ, તો તેનો સમાનાર્થી શબ્દ થશે શત્રુહ। ધનિક તેનો વિરોધાર્થી શબ્દ થશે નિર્ધન। અહીં વર્તમાન કાળમાં લખવાનું છે, તો પીવંતી। 32માં આપેલું છે કે સામાન્ય ભવિષ્ય કાળમાં લખવાનું છે, તો ખાદયંતી। તો એ સાચા આન્સરો જે લખેલા છે તે તમે જોઈ શકો છો। આ રીતે ગ્રામર એટલે કે વ્યાકરણમાં પ્રશ્નો પૂછાય છે। 33માં આપેલું છે તો તેનો જવાબ આવશે કૃષક। 34માં આપેલું છે તેનો જવાબ આવશે વાક્યાંડી। 35માં આપેલું છે તેનો જવાબ છે વ્યસનમ। 36માં આપેલું છે તેનો જવાબ અહીં યવર્થકૃદંત આપેલું છે। 37માં આપેલું છે કે સંતિ પ્લસ ઇતિ, સંતિની એની સંતિ છોડવાની છે। 38માં આપેલું છે કે સંધિ સમાસ લખવાનો છે, તો અહીં જે આપેલું છે તેનો સમાસ થશે કર્મધારય। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે વ્યાકરણમાં પ્રશ્નો પૂછાય છે। વિભાગ ઈ જોઈશું તો વિભાગ ઈમાં એક ગદ્યખંડ આપેલો છે, એટલે કે સંસ્કૃતમાં ફકરો આપેલો છે, તે વાંચી અને નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે। તો જે મિત્રો અહીં જે પ્રશ્નો પૂછાય છે તો તેના જવાબ અહીં બાજુમાં લખેલા છે, તે તમે જોઈ શકો છો, જે ફકરામાં આપેલા છે। આગળ કર્તા સાથે યોગ્ય કૃતિ જોડો। તો અ અને બ વિભાગ આપેલ છે, તો અ વિભાગમાં કર્તા આપેલા છે નારાયણ પંડિતી, તો તેની કૃતિ છે હિતોપદેશ। 41માં આપેલું છે કાલિદાસ, તો તેની કૃતિ છે ઋતુસંહાર। અને 42માં આપેલું છે પંડિત અંબિકાદત્ત વ્યાસ, તો તેમની કૃતિ છે શિવરાજ વિજયમ। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે જોડકા જોડવાના છે। આગળ જોઈશું તો રેખાંકિત પદોને શુદ્ધ કરીને ગદ્યખંડ ફરીથી લખવાનો છે। તો જે વાક્ય આપેલા છે તેને શુદ્ધ કરી અને જવાબ તેના લખેલા છે તે તમે જોઈ શકો છો, અને ગદ્યખંડ ફરીથી લખી શકો છો। હવે વિદ્યાર્થી મિત્રો છેલ્લે આપેલ છે કે શ્લોકનો અનુવાદ અને અર્થ વિસ્તાર લખવાનું છે। તેમાં 44માં જે શ્લોક આપેલ છે તે પાઠ 12માંથી પૂછાયેલ છે, અને 45માં પણ જે શ્લોક આપેલ છે તે પાઠ 12માંથી પૂછાયેલ છે, તો તેનો ગુજરાતીમાં અનુવાદ કરી અને અર્થ વિસ્તાર તમારે લખવાનો રહેશે। તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 9માં દ્વિતીય વાર્ષિક પરીક્ષામાં સંસ્કૃતનો વિષય પૂછાયેલ છે, તે આપણે જોઈ લીધું કે કેવા પ્રશ્નો પૂછાય છે, વ્યાકરણના કેવા પ્રશ્નો પૂછાય છે, અને આ રીતે જો તમે તૈયારી કરશો તો તમારી વાર્ષિક પરીક્ષામાં પણ તમને સંસ્કૃત વિષયમાં ખૂબ જ ઉપયોગી નીવડશે। આ ઉપરાંત ધોરણ 9ના બીજા વિષયના પેપરોનું સોલ્યુશન અહીં ચેનલમાં મૂકેલા છે, તે તમે જોઈ શકો છો। જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।